हाय गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज અમે જઈ રહ્યા છે ફરીથી આશા अरे कहना क्या चाहते हो? આંટીના ઘરે અને એક સરપ્રાઈઝ છે અને ગાઈસ એક સરપ્રાઈઝ છે જે સરપ્રાઈઝ તમને હાલ નહીં ખબર પડે આ વ્લોગમાં નહીં અમે કહીએ હાલ પણ નહીં કહીએ તમને આ સરપ્રાઈઝ 2-3 વ્લોગ જશે એ વખત પછી તમને ખબર પડશે અને તમને બધાના આગળના બ્લોગ કેવા લાગ્યા એ તમે જરૂરથી કહેજો। અમારા ઘરે ભરતભાઈ આવ્યા હતા, અમે આશાબેનના ઘરે ગયા હતા, અમે સરસ ત્યાં પણ એન્જોય કર્યું, સરસ રીતે અમે અહીંયા પણ એન્જોય કર્યું। તો તમને કેવો લાગ્યો વિડીયો એ કમેન્ટમાં જરૂરથી કહેજો। આગળના જો ગાઈઝ હવે આપણે તો નીકળ્યા છીએ, સીડીઓ ઉતરીએ છીએ, સીડી ઉતરીને જઈએ છીએ આજે આશાબેનના ઘરે ફરીથી અગેન। મારી વિહુબેન જુઓ જાતે ઉતરી રહ્યા છે, વિહુ કહે છે મારો હાથ ના પકડતા હો, હું જાતે ઉતરું છું। મારી વિહુબેન જાતે ઉતરી રહ્યા છે। તો ચલો ગાઈસ તમે બન્યા રહેજો બ્લોગમાં। અને જઈને મેં કીધું એ પ્રમાણે આજે છે એક સરપ્રાઈઝ, એ સરપ્રાઈઝ તમને નેક્સ્ટ બ્લોગમાં ખબર પડશે, અત્યારે નહીં ખબર પડે પણ બન્યા રહેજો બ્લોગમાં ને સપોર્ટ કરતા રહેજો ચેનલને પ્લીઝ ફૂલ વોચ કરજો અમારા વિડીયો। જો ગાઈઝ અમે લોકો ચાલતા ચાલતા આશાબેનના ઘરે જઈએ છીએ ને આ જુઓ સાયકલ દોરી લીધી છે ને આ બેન બેઠા છે કારણ કે તડકો છે તો ઘર નજીક, હવે નજીકમાં કઈ રીતે વળી અમારે રિક્ષા કરીએ એટલે ચાલતા ચાલતા જઈએ છે। જો ગાઈઝ અમારી વિહાના એ જો થેલી પકડી છે પહેલુંની। એ વ્યૂ ક્યાં જઈએ છીએ આપણે? હવે ક્યાં જઈએ છીએ? શું લેવા? પાણી લેવા કે જો ફાઇનલી તડકામાં તપતા તપતા ચાલતા ચાલતા પહોંચી ગયા છીએ અહીંયા આશાબેનના ઘરે અને જુઓ લિફ્ટ આવી ગઈ છે। ચાલો હવે આપણે લિફ્ટમાં બેસી જઈએ, લિફ્ટમાં જઈએ હવે। અને જો જઈને લિફ્ટમાં બેસી ગયા, લિફ્ટ ચાલુ થઈ ગઈ છે, આવી જઈશું હવે અમે સેકન્ડ ફ્લોર। ફાઇનલી અમે ફરીથી આશાબેનના ઘરે આવી ગયા છીએ। બેલ હોય ફાઇનલી અમે ફરીથી, તમારા વગર રહેવાતું નથી તો અમે ફરીથી આવી ગયા। બહુ વાર કરી જો તો જો ગાઈઝ અમારે ત્યાં આવતો હોત આશાબેને છોકરાઓને મેગી આપી દીધી છે તા મેગી ખાવા લાગે ને આપણા માટે જુઓ બંનેને થઈ છે શરદી તો આવી ગયો સૂપ। તો ચલો ગાઈઝ કોને કોને સૂપ પીવો છો, કોને કોને મેગી ખાવી છે આવી જાવ ચલો। તો જુઓ ગાઈઝ અમે હવે ફેમિલી રિયલ વ્લોગ વાળા લતાબેનનો ફોન કર્યો છે અત્યારે અમારો વિડીયો કોલ ચાલુ છે અહીંયા, અને અહીંયા જુઓ આશાબેને કોલ કર્યો છે, આશાબેન જોડે વાત થઈ રહી છે ને બોલો બોલો હવે શું બોલું છે તમારો? થેન્ક યુ। લતાબેન એક કિલો ઓછા પડે ત્યાં જાઉં છું ને પણ। તો મિત્રો જેવી રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે હું ફેમિલી રિયલ બ્લોગ લતાબેનને અત્યારે વિડીયો કોલમાં વાત કરી રહી છું। તો શા માટે? તો જુઓ તમે અહીંયા જોઈ રહ્યા છો, જે આ તમે જોઈ રહ્યા છો તો મિત્રો તમારા સાથ અને સહકારથી આજે મારી ચેનલ મોનેટાઈઝ થવા માટે જઈ રહી છે। અને જ્યાં સુધી તમે આ વિડીયો જોતા હશો ત્યાં સુધી શાયદ મારી ચેનલ મોનેટાઈઝ પણ થઈ ગઈ હશે। તો ખૂબ ખૂબ આભાર મિત્રો તમારા બધાનો। ગાઈઝ આપણે લિફ્ટમાં બેસી ગયા, ટાટા બાય 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 બાય। અને જો અમે લિફ્ટમાં આવી ગયા છીએ, પેલો મારો આખો દેખાય એ સારું પણ આવી ખુલ્લી લિફ્ટમાં બીક ના લાગે, પેલી લિફ્ટમાં બીક લાગે। જો ગાઈઝ અમે આવી ગયા હવે નીચે, હવે અમે જઈએ છીએ ઘરે। જો ગાઈઝ હવે અમે અહીંયા આવ્યા છીએ પકોડી ખાવા માટે। આ આશાબેનના ઘરની બહારનું બજાર છે આખું, અને અહીંયા બજારમાં અહીંયા પકોડી ખાઈશું હવે। જો ગાઈઝ અમે તો અહીંયા પકોડી ખાઈ લીધી અને મારી વિહુ જો હજી કોરી પકોડી આમાં ખાઈ રહી છે, નહીં વિહુ? તો ગાઈઝ અમારા ભૈલુએ ત્યાં બનાવી છે ચા, અમે લોકો ઘરે તો આવી ગયા છીએ બરાબર। અને અહીંયા
અહીંયા જુઓ સોંગ ચાલી રહ્યા છે, ગીતો ગવાઈ રહ્યા છે, ઘરે આવી ગયા છે. અમે પકોડી ખાઈને તો આવ્યા, પણ તો એ આપણે નહીં કહેવાતું, ચા વગર ચાલે નહીં. એટલે ચા પાણી ચલો ગાઈઝ, હવે આપણે ચા પાણી કરીએ, પછી રસોઈની તૈયારી કરીશું. રસોઈ બનાવીએ, પછી ખાઈ પીને સૂઈ જઈએ. તો ચાલો મિત્રો, હવે આપણે અહીંયા વિડીયોને વિરામ આપીએ છીએ અને હવે આપણે જવાના છીએ ગામડે. તો 2 દિવસ હવે આવશે ગામડાના વ્લોગ. તો મિત્રો, તમે મારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો, ચેનલને સપોર્ટ કરતા રહેજો, વિડીયો જોતા રહેજો. અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, હવે મળીશું આપણે ગામડે જઈને.